Hello students, welcome back to the video series on computer programming. આ વિડિયોની અંદર આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ્સ વિશે શીખીશું. તો પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ્સ સ્ટાર્ટ કરતા પહેલા સૌથી પહેલા પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ શું છે એ સમજી લઈએ. જો તમારી અંદર પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ ડેવલપ થઈ જાય તો એની મદદથી તમને શું થાય કે તમે છે ને સોર્સ ઓફ પ્રોબ્લેમ જે બી પ્રોબ્લેમ થઈ રહ્યો છે એનો સોર્સ શું છે એ આઈડેન્ટિફાઈ કરી શકો અને એની સાથે સાથે એનું ઇફેક્ટિવ સોલ્યુશન શું છે એ પણ ફાઇન્ડ કરી શકશો. ક્લિયર? તો ફોર એક્ઝામ્પલ કે મને અત્યારે ભૂખ લાગી છે. ક્લિયર? તો ભૂખ લાગી છે તો એનું સોલ્યુશન છે કે આપણે ખાઈ લેવું જોઈએ. પણ હવે ખાવા માટે જમવાનું કોણ બનાવશે? તો બેસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન્સ આપણા માટે એવું હોય કે આપણે ઝોમેટો અથવા તો સ્વિગીમાંથી ઓર્ડર કરી લઈએ, જેથી શું થાય કે આપણે કોઈ જ પ્રકારની મહેનત કરવી ના પડે, ઘરે બેઠા બેઠા આપણને ફૂડ ડિલિવર કરી દે અને આપણે જમી શકીશું સારું ફૂડ. ક્લિયર? તો દરેક પ્રોબ્લેમ માટે મલ્ટિપલ સોલ્યુશન્સ હોઈ શકે છે, પણ એનું જે બેસ્ટ સોલ્યુશન હોય એને કહેવામાં આવે છે ઇફેક્ટિવ સોલ્યુશન્સ. ક્લિયર? હવે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની અંદર આપણે બે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ વિશે શીખીશું. ફર્સ્ટ પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ છે અલ્ગોરિધમ અને સેકન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ છે ફ્લો ચાર્ટ. તો ચલો આપણે થોડુંક અલ્ગોરિધમ વિશે સમજીએ. ક્લિયર? તો અલ્ગોરિધમ શું છે? અલ્ગોરિધમ એ એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. અલ્ગોરિધમ ઇઝ અ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર જે એક સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ ડિફાઇન કરે જે એક્ઝિક્યુટ કરવા પર આપણને ડિઝાયર્ડ આઉટપુટ મળે. ક્લિયર? પછી રિપીટ કરી લઈએ. અલ્ગોરિધમ શું છે કે એ એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે અને આ પ્રોસેસ જો આપણે ફોલો કરશું તો આપણને ડિઝાયર્ડ આઉટપુટ મળે. ચલો આ જ વસ્તુ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક ફોટો છે જેની અંદર તમને એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવવામાં આવી છે અને જો આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમે ફોલો કરશો તો તમને ટેસ્ટી મેગી ખાવા મળશે. ક્લિયર? શું સ્ટેપ્સ આપેલા છે કે સૌથી પહેલા તો કે મેગી અનકુકડ મેગી જે તમને પેકેટમાં આપેલી છે એને સ્મોલ પાર્ટ્સમાં ડિવાઈડ કરી દો. સેકન્ડ સ્ટેપ તમને એવું કહેવામાં આવ્યું છે કરો ઓર યુ કેન સે તમે એમ કહી શકો કે તપેલીની અંદર પાણી ગરમ કરો. ક્લિયર? અને આ થઈ ગયા બોઇલ્ડ વોટર બની ગયા પછી તમારે એની અંદર જે તમે અનકુકડ મેગી હતી એના સ્મોલ પાર્ટ્સ તમારે એડ કરવાના અને 2 થી 3 મિનિટ સુધી એને કુક થવા દે. હવે આ જે આપેલું છે, આ જે સ્ટેપ્સ આપેલા છે આને પણ આપણે અલ્ગોરિધમ જ કહીશું. ક્લિયર? અહીંયા આપણું ડિઝાયર્ડ આઉટપુટ શું છે? આપણે શું જોતું હતું? તો કે ટેસ્ટી મેગી જોતી હતી જે આમાં મળે છે. ક્લિયર? પણ આ જોતું એના માટે શું થયું કે તમારે એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ફોલો કરવી પડશે. ક્લિયર? અગેન આમાં જે સિક્વન્સ જે છે અથવા તો આપણે એને ઓર્ડર કહીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને જે સ્ટેપ્સ આપેલા છે એ એક સિક્વન્સમાં તમારે એક્ઝિક્યુટ કરવા પડે. ક્લિયર? આપણે પહેલા પાણી નાખ્યા વગર તપેલીની અંદર પાણી નાખ્યા વગર તપેલીને 2 મિનિટ ગરમ કરી દઈએ તો એ ના ચાલે. ક્લિયર? તો તમને જે સ્ટેપ્સ આપેલા છે કે ભાઈ પહેલા તપેલીમાં પાણી નાખો અને પછી પાણીને બોઇલ કરો. ક્લિયર? તો આ જે સિક્વન્સ છે તમારે ફોલો કરવી પડે. સેમ વસ્તુ આપણે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની અંદર જે બી અલ્ગોરિધમ્સ લખશું એમાં જે સ્ટેપ્સ છે એની સિક્વન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં જે સિક્વન્સમાં તમને સ્ટેપ્સ આપ્યા છે એ જ સિક્વન્સમાં તમારે એક્ઝિક્યુટ કરવા પડે તો તમને ડિઝાયર્ડ આઉટપુટ મળે. બાકી શું થશે? જો એ સિક્વન્સ તમે ફોલો નહીં કરો તો તમારે કાચી મેગી ખાવી પડશે. ક્લિયર? સેમ વસ્તુ અહીંયા જે તમને ડિઝાયર્ડ આઉટપુટ જોઈએ છીએ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની અંદર એ તમને નહીં મળે. નેક્સ્ટ પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ છે ફ્લો ચાર્ટ. ક્લિયર? તો ફ્લો ચાર્ટ બી એક તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જ કહેશે જેના થકી તમને ડિઝાયર્ડ આઉટપુટ મળશે. પણ ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમની અંદર એક સિમ્પલ ડિફરન્સ છે કે ફ્લો ચાર્ટ શું છે? એ એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. એટલે સિમ્પલ ટર્મ્સમાં કહીએ તો અલ્ગોરિધમની અંદર આપણે ઇંગ્લિશની અંદર સેન્ટેન્સ લખશું અને ફ્લો ચાર્ટની અંદર આપણે એક ડાયાગ્રામનો યુઝ કરશું, અલગ અલગ સિમ્બોલ્સનો યુઝ કરશું અને આની અંદર અલગ અલગ સેન્ટેન્સીસ લખશું. ક્લિયર? ફ્લો ચાર્ટમાં શું થશે કે અલગ અલગ સિમ્બોલ્સનો તમે ઉપયોગ કરશો અને એ સિમ્બોલ્સની અંદર તમે અલગ અલગ સેન્ટેન્સીસ અથવા તો અલગ અલગ ઇન્સ્ટ્રક્શન્સ લખશો જે આપણે કોઈક પર્ટિક્યુલર ઓર્ડરમાં એક્ઝિક્યુટ કરવાની હોય.
Clear? So it is a graphical representation of step by step process to be executed to get desired output. Clear? Each step in flowchart is represented by a symbol containing short description of the process. Flowchart ની અંદર દરેક સ્ટેપ છે ઈ એક સિમ્બોલ થી રિપ્રેઝેન્ટ કરવામાં આવે અને જેની અંદર શોર્ટ ડિસ્ક્રિપ્શન લખેલું હોય છે. ફ્લોચાર્ટના જે સિમ્બોલ્સ છે આર લિંક્ડ ટુગેધર વિથ એરોસ. ક્લિયર? આ ભાઈ અલગ અલગ જે આપણે ઉપર સિમ્બોલ્સની વાત કરી હતી આ બધા સિમ્બોલ્સ એકબીજાથી લિંક્ડ હોય છે યુઝિંગ એન એરો. તો આપણે થોડી જ વારની અંદર ફ્લોચાર્ટનું એક્ઝામ્પલ જોશું એટલે એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે કઈ રીતના ફ્લોચાર્ટ બનાવાય છે. ક્લિયર? અને ફ્લોચાર્ટને ગ્રાફિકલ રિપ્રેઝેન્ટેશન ઓફ અલ્ગોરિધમ બી કહી શકો છો. ક્લિયર? અલ્ગોરિધમની અંદર સિમ્પલ્સ તમે સ્ટેપ્સ ઇંગ્લિશની અંદર લખશો, ઇંગ્લિશ ટાઈપ લેંગ્વેજની અંદર લખશો, જ્યારે ફ્લોચાર્ટની અંદર આ જ સ્ટેપ તમે ડાયાગ્રામની અંદર લખવાના છે અથવા તો અલગ અલગ સિમ્બોલ્સની અંદર લખવાના છો. ઓકે, તો આપણે જોશું કે કયા કયા સિમ્બોલ્સ આપણે ફ્લોચાર્ટ બનાવવા માટે યુઝ કરશું અને ક્યારે. તો સૌથી પહેલો સિમ્બોલ છે તમારો ઓવેલ. ક્લિયર? ઓવેલ શેપ આપણે ક્યારે યુઝ કરશું? તો ફ્લોચાર્ટ જ્યારે સ્ટાર્ટ થતો હશે એ ઇન્ડિકેટ કરવા માટે આપણે ઓવેલ શેપનો યુઝ કરશું અને ફ્લોચાર્ટ જ્યારે મારો એન્ડ થશે ત્યારે બી હું એન્ડ ઇન્ડિકેટ કરવા માટે ઓવેલ શેપનો ઓવેલ સિમ્બોલનો યુઝ કરીશ. નેક્સ્ટ છે તમારો સિમ્બોલ એરો. ક્લિયર? તો એરોની આપણે હમણાં જ વાત કરી હતી કે ફ્લોચાર્ટની અંદર જે અલગ અલગ સિમ્બોલ્સ છે આ બધાને કનેક્ટ કરવા માટે ક્લિયર આપણે એરોનો યુઝ કરશે. એરોનો ઉપયોગ આપણને ફ્લો બી બતાવશે કે ભાઈ કઈ ડિરેક્શનમાં મારો ફ્લો છે. મેં તમને કીધું કે આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમારે બતાવવાની છે. તો પેલો કયો સ્ટેપ, બીજો કયો સ્ટેપ, ત્રીજો કયો સ્ટેપ, તો એ આપણને એરોની ડિરેક્શન ઉપરથી ખબર પડશે કે કયો સ્ટેપ પેલો છે અને કયો સ્ટેપ એના પછી એક્ઝિક્યુટ કરવાનો છે. નેક્સ્ટ સિમ્બોલ છે તમારું પેરેલલોગ્રામ. ક્લિયર? તો પેરેલલોગ્રામ જ્યારે બી તમારે કોઈ ઇનપુટ લેવાનું હોય ફ્લોચાર્ટની અંદર અને જ્યારે કોઈ તમારે આઉટપુટ આપવાનું હોય આ ટાઈમે આપણે પેરેલલોગ્રામ સિમ્બોલનું યુઝ કરશું. જો કોઈ બી તમને પ્રોબ્લેમ આપવામાં આવે એ તમને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી હોય કે નોર્મલ સિનારીઓમાં હોય, ફોર એક્ઝામ્પલ કે ભાઈ મને ભૂખ લાગી છે અને મારે મેગી ખાવી છે, તો આ ટાઈમે મારા માટે ઇનપુટ શું છે? તો કે પાણી, ક્લિયર, કાચી મેગી, આ બે મારા માટે ઇનપુટ છે. ક્લિયર? અને આઉટપુટ મને શું મળી રહ્યું છે? તો કે કુક્ડ મેગી. ક્લિયર? તો સેમ વસ્તુ કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની અંદર બી તમને જે પ્રોબ્લેમ આપવામાં આવેલું છે એમાં કંઈક તમારે ઇનપુટ આપવું પડે અને જો ઇનપુટ આપશો તો જ તમને કંઈક ડિઝાયર્ડ આઉટપુટ મળશે. ક્લિયર? તો જ્યારે બી ફ્લોચાર્ટ અથવા તો અલ્ગોરિધમની અંદર તમારે યુઝર પાસેથી કંઈક ઇનપુટ લેવાનું હોય અથવા તો યુઝરને કંઈક આઉટપુટ આપવાનું હોય એ ટાઈમે આપણે પેરેલલોગ્રામ સિમ્બોલનો ઉપયોગ કરશી. નેક્સ્ટ સિમ્બોલ છે તમારું રેક્ટેંગલ. જે ક્યારે યુઝ થાય? જ્યારે બી તમારા ફ્લોચાર્ટની અંદર કોઈ એક્શન અથવા તો કોઈ પ્રોસેસ બતાવી હોય આ ટાઈમે આપણે રેક્ટેંગલ સિમ્બોલનો યુઝ કરશી. ફોર એક્ઝામ્પલ કે ભાઈ આપણે ફ્લોચાર્ટની અંદર કંઈક એરિથમેટિક ઓપરેશન કરવાનું છે, લેટ્સ સે કે મારે એડિશન કરવાનું છે 2 નંબરનું અથવા તો 2 નંબરનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે, તો આ એક એરિથમેટિક ઓપરેશન કહેવાય. તો આવા ઓપરેશન્સ આપણે રેક્ટેંગલ સિમ્બોલની અંદર લખશું. ક્લિયર? નેક્સ્ટ છે ડિસિઝન બોક્સ, જેને આપણે ડાયમંડ બી કહીએ છીએ. તો એવો સિનારીઓ ક્રિએટ થશે કે જેમાં બેઝડ ઓન યુઝર ઇનપુટ, યુઝરના ઇનપુટ પ્રમાણે તમારે બેમાંથી એક વસ્તુ કરવાની હોય. ક્લિયર? ફોર એક્ઝામ્પલ કે ભાઈ આપણે મેગી બનાવી રહ્યા છીએ, તો મેગી આપણે કોના માટે બનાવી રહ્યા છીએ? નાના બાળક માટે બનાવી રહ્યા, તો આપણે એમાં મસાલો ઓછો નાખીશું. ક્લિયર? તો આ સિનારીઓ બેસ્ડ છે કે ભાઈ મસાલો ઓછો નાખો કે વધારે નાખો. ક્લિયર? અહીંયા તમારે ડિસિઝન લેવાનું છે અને કના બેઝિસ ઉપર? કે ભાઈ જે ખાનાર છે, મેગી ખાનાર છે, એની એજ શું છે એના બેઝિસ ઉપર મારે ડિસિઝન લેવાનું છે. તો આ જગ્યાએ આપણે ડિસિઝન બોક્સનો યુઝ કરશું, જેમાં ક્લિયર બેઝડ ઓન સર્ટેન કન્ડિશન યસ થશે તો તમે કંઈક અલગ કરશો
અને નો થશે તો તમે કંઈક અલગ કરશો. તો આવા ટાઈમે આપણે ડિસિઝન બોક્સનો ઉપયોગ કરશું. ક્લિયર? આપણે ટૂંક જ સમયની અંદર આપણે આના એક્ઝામ્પલ જોશું એટલે એક્ઝેક્ટલી વધારે ખ્યાલ હશે કે કઈ રીતનો ડિસિઝન બોક્સનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ સિમ્બોલ છે સબરૂટીન ઓર માય બ્લોક. આ જનરલી સિમ્બોલ એવી જગ્યાએ યુઝ થાય કે જ્યાં તમારે ફ્લોચાર્ટના 3 થી 4 સ્ટેપ એક સાથે એક જ સિમ્બોલની અંદર બતાવી દેવાના હોય. આ ટાઈમે આપણે સબરૂટીન ઓર માય બ્લોકનો યુઝ કરી શકીએ છીએ. જનરલી આપણે આ સેમેસ્ટરની અંદર આ સિમ્બોલનો ઉપયોગ નહીં કરીએ કારણ કે આપણે દરેક ટાસ્ક છે, દરેક સ્ટેપ છે એ અલગ સિમ્બોલમાં જ બતાવી દઈશું. 3-4 સ્ટેપ એક સાથે આપણે નહીં બતાવીએ. ક્લિયર? નેક્સ્ટ છે કનેક્ટર સિમ્બોલ. તો કનેક્ટર સિમ્બોલ ક્યાં યુઝ થાય? ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ એક ફ્લોચાર્ટ બનાવી રહ્યા છો અને એ ફ્લોચાર્ટ એટલો મોટો છે કે તમારા એક પેજની અંદર એ ફ્લોચાર્ટ સમાતો નથી. ક્લિયર? તો હવે તમે શું કરી શકો છો કે લાસ્ટ સ્ટેપ જે તમારો પત્યો એના પછી તમે કનેક્ટર સિમ્બોલ ડ્રો કરી દો અને નેક્સ્ટ પેજે પાછું બીજું કનેક્ટર સિમ્બોલ ડ્રો કરી અને તમારો ફ્લોચાર્ટ કન્ટિન્યુ કરી શકો છો. ક્લિયર? તો કનેક્ટર સિમ્બોલનો યુઝ કરી તમે બે નાના સબ ફ્લોચાર્ટને મર્જ કરી શકો છો. ક્લિયર? તો એવી જગ્યાએ કે જ્યાં તમારું લેટ્સ સે કે પેજ ટર્ન કરવું પડે એમ છે તેવા જગ્યાએ તમે કનેક્ટર સિમ્બોલથી બતાવી શકો છો કે આગળનો પાર્ટ નેક્સ્ટ પેજ ઉપર છે. ઓકે, તો ચાલો આપણે એક ફ્લોચાર્ટનો એક્ઝામ્પલ જોઈ લઈએ જેની અંદર હું 2 નંબરનું એડિશન કરવા માટેનો હું ફ્લોચાર્ટ બનાવી રહ્યો છું. તો ફર્સ્ટ સ્ટેપ આપણને ખ્યાલ જ છે કે ભાઈ સ્ટાર્ટથી કરવું પડશે અને સ્ટાર્ટ છે એ ઓવલ શેપથી ઇન્ડિકેટ કરવામાં આવશે. ક્લિયર? નેક્સ્ટ છે હવે મારે 2 નંબરનું એડિશન કરવું છે તો 2 નંબર મારે ઇનપુટ જોશે. ક્લિયર? હું તમને એમ કહું કે ભાઈ ચલો હું 2 નંબરનું એડિશન કરીને આપીશ પણ તમારે મને 2 નંબર આપવા પડે. ક્લિયર? સેમ વસ્તુ આપણે 2 નંબર યુઝર પાસેથી ઇનપુટ લેશું. તો યુઝરને આપણે કહીશું કે ભાઈ એન્ટર 2 નંબર્સ. ક્લિયર? અને ઈ યુઝર શું આપશે? ઇનપુટ આપશે. ક્લિયર? અને આ 2 નંબર હું n1 અને n2 નામના વેરિયેબલ, અહીંયા n1 અને n2 શું છે? તો અહીંયા n1 અને n2 છે ઈ બંને વેરિયેબલ છે. ક્લિયર? n1 અને n2 અહીંયા શું છે? ઈ બંને વેરિયેબલ છે જેની અંદર જે બી યુઝર ઇનપુટ આવશે ઈ સ્ટોર કરી દેશે. ફોર એક્ઝામ્પલ યુઝર આપે છે 4 અને બીજું ઇનપુટ યુઝર આપે છે 5. ક્લિયર? તો n1 ની અંદર 4 સ્ટોર થઈ જશે અને n2 ની અંદર 5 નંબર સ્ટોર થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે? આપણે એડિશન કરવાનું છે. એટલે હું લખું છું સમ ઇઝ ઇક્વલ્સ ટુ n1 પ્લસ n2. તો આ જે પર્ટિક્યુલર સ્ટેપ છે મેં ઈ રેક્ટેંગલની અંદર કરેલો છે. કારણ કે અહીંયા હું કોઈક ઓપરેશન કરી રહ્યો છું. ઉપરના 2 સ્ટેપ હતા એમાં મેં પેરેલલોગ્રામનો યુઝ કર્યો છે કારણ કે ઇનપુટ આઉટપુટ સ્ટેટમેન્ટ છે. પ્રિન્ટ જ્યારે બી તમે લખો ઈ કન્સિડર કરવામાં આવે છે આઉટપુટ સ્ટેટમેન્ટ અને ઇનપુટ જ્યારે કરો ત્યારે ઓબ્વિયસલી ઈ ઇનપુટ સ્ટેટમેન્ટ કન્સિડર કરવામાં આવે છે. ક્લિયર? તો આપણે આગળની સ્લાઇડમાં જોયું કે ઇનપુટ માટે આપણે પેરેલલોગ્રામ અને આઉટપુટ માટે પણ આપણે પેરેલલોગ્રામનો યુઝ કરશું. જ્યારે કોઈ બી એરિથમેટિક ઓપરેશન હોય ત્યારે આપણે રેક્ટેંગલનો ઉપયોગ કરશું. તો આ શું છે? આપણું પ્રોસેસ સ્ટેટમેન્ટ છે. ક્લિયર? નેક્સ્ટ શું છે? જે બી મને સમ ની અંદર જે બી આન્સર આવ્યો છે સમ ઇઝ ઇક્વલ્સ ટુ n1 પ્લસ n2 કરવા પર જે બી આન્સર સમ ની અંદર આવ્યો છે ઈ મારે પ્રિન્ટ કરવો છે. ક્લિયર? મને યુઝરે 4 અને 5 આપ્યા. હવે મારી રિસ્પોન્સિબિલિટી છે કે મારે એને એડિશન આઉટપુટમાં આપવાનું. એટલે મેં કર્યું પ્રિન્ટ સમ કારણ કે સમ ની અંદર 9 આન્સર સ્ટોર થઈ ગયો છે. ક્લિયર? અને અહીંયા આપણો ફ્લોચાર્ટ એન્ડ થઈ એટલે લાસ્ટ સ્ટેપ મારો આવી ગયો સ્ટોપ. ક્લિયર? તો ખાસ તો ફ્લોચાર્ટની અંદર તમારે સિમ્બોલ્સનું યાદ રાખવાનું કે કયો સિમ્બોલ યુઝ કરવાનો છે અને બીજી વસ્તુ કે એક તો તમારે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શું થાય છે એ વિચારવી પડશે. એક્ઝામની અંદર અલગ અલગ ફ્લોચાર્ટ્સ તમને પૂછાશે ત્યારે તમારે વિચારવું પડશે કે કયું
સિક્વન્સમાં મારે સ્ટેપ્સ લખવાના. તો થોડા ઘણા સ્ટેપ્સ છે ને કોમન હોય છે. ફોર એક્ઝામ્પલ કે સ્ટાર્ટ કોમન છે. એના સિવાયના આપણે કહીએ તો ઇનપુટ, યુઝર પાસેથી પહેલા તો આપણે ઇનપુટ લેવું પડે. કોઈ બી કામ કરવું હોય તો પહેલા ઇનપુટ લેવું પડે, પછી એમાં પ્રોસેસ થાય અને પ્રોસેસ થઈ ગયા પછી તમે આઉટપુટ આપો. જનરલ કોઈ બી ફ્લોચાર્ટની અંદર આ સ્ટેપ્સ ફોલો થાય. ફ્લોચાર્ટ જ નહીં, અલ્ગોરિધમ અને સી પ્રોગ્રામિંગની અંદર બી આ સ્ટેપ્સ ફોલો થશે જ. ક્લિયર? તો હંમેશા જ્યારે બી તમને કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે એ ક્વેશ્ચન માટે તમારે વિચારવાનું કે આમાં ઇનપુટ શું આપવું પડે, અને જે ઇનપુટ આપવું પડે એ પહેલા યુઝર પાસેથી ઇનપુટ સ્ટેટમેન્ટ લખી અને લઈ લેવાનું. પછી ડિઝાયર્ડ આઉટપુટ જોતું હોય તો એના માટે પ્રોસેસ શું થઈ શકે છે આ વિચારી અને આ સ્ટેપ લખી નાખવાનું. અને આ થઈ ગયા પછી સિમ્પલ નેક્સ્ટ સ્ટેપ શું હોય તો કે યુઝરને આઉટપુટ આપી દેવાનું. ક્લિયર? તો આ ફ્લો હશે, આ સ્ટેપ્સ હશે જે તમારે ફ્લો ચાર્ટ, અલ્ગોરિધમ અને સી પ્રોગ્રામિંગની અંદર ફોલો કરવાના. ક્લિયર? ચલો આપણે થોડાક હજી એક્ઝામ્પલ જોશું એટલે તમને વધારે ક્લિયર આઉટ થતું જશે કે કઈ રીતના ફ્લો ચાર્ટ બનાવાય. ઓકે, સો નેક્સ્ટ ફ્લો ચાર્ટ ઇઝ ફોર ફાઇન્ડિંગ એરિયા ઓફ અ સર્કલ. ઠીક છે, તો આ એરિયા ઓફ અ સર્કલ ફાઇન્ડ કરવા માટે આપણને પહેલા એરિયા ઓફ સર્કલની ફોર્મ્યુલા ખ્યાલ આવવી જોઈએ. એરિયા ઓફ સર્કલની ફોર્મ્યુલા શું છે? એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ આર સ્ક્વેર. ક્લિયર? તો હવે આના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ હું એરિયા તો જ દઈ શકું જો મને રેડિયસ ખબર હોય તો. તો ઓબ્વિયસલી આ પર્ટિક્યુલર પ્રોગ્રામ માટે તમારે યુઝર પાસેથી ઇનપુટ લેવાનું રહેશે રેડિયસ ઓફ ધ સર્કલ. તો પહેલા આપણે યુઝરને કહીએ એન્ટર રેડિયસ. જો તમારે યુઝરને કંઈક બતાવવું હોય, મારે યુઝરને એમ કેવું છે કે એન્ટર રેડિયસ, રેડિયસ આપો. ક્લિયર? તો હું શું કરીશ? આઉટપુટ સ્ટેટમેન્ટ લખીશ પ્રિન્ટ એન્ટર રેડિયસ. નેક્સ્ટ, યુઝર જે બી ઇનપુટ આપી રહ્યો છે એ મારે કોઈક વેરિયેબલની અંદર સ્ટોર કરવું છે. યુઝર કંઈક ઇનપુટ આપે છે એ મારે કોઈક વેરિયેબલની અંદર સ્ટોર કરવું છે એટલે હું ઇનપુટ સ્ટેટમેન્ટનો યુઝ કરીશ. ક્લિયર? તો ઇનપુટ આર નામના વેરિયેબલની અંદર હું રેડિયસનું ઇનપુટ લઉં છું. નેક્સ્ટ, એકવાર ઇનપુટ મળી જાય, તમને જેટલા બી ઇનપુટ જોતા તો એ મળી જાય, પછી હવે નેક્સ્ટ સ્ટેપ તમારો શું હશે? તો નેક્સ્ટ સ્ટેપ મારો હશે એરિયા કેલ્ક્યુલેટ કરવાનો. ક્લિયર? તો એરિયાની ફોર્મ્યુલા શું હતી? તો કે એરિયાની ફોર્મ્યુલા છે એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ આર સ્ક્વેર. અહીંયા પાઈની બદલે મેં 22/7. ક્લિયર? તમે ડાયરેક્ટલી પાઈ સિમ્બોલનો ઉપયોગ ના કરી શકો, તો મેં 22/7 જે એકચ્યુઅલી પાઈની વેલ્યુ છે એ મેં અહીંયા લખી છે, અને આર સ્ક્વેરની બદલે આર મલ્ટીપ્લાય બાય આર. ક્લિયર? તો મને પાઈ આર સ્ક્વેર મળી ગયું અને લાસ્ટ સ્ટેપમાં પ્રિન્ટ એરિયા. ક્લિયર? તો આ રીતના તમે એરિયા ઓફ સર્કલનો ફ્લોચાર્ટ બનાવી શકો છો. આઈ થિંક હવે થોડુંક તમને વધારે ક્લિયર આઉટ થઈ ગયું હશે કે કઈ રીતના ફ્લોચાર્ટના સ્ટેપ્સ લખાય. ખાસ તમારે શું ધ્યાન રાખવાનું કે પેલા જે બી તમને ક્વેશ્ચન આપ્યો છે એના ઉપરથી ફાઇન્ડ કરવાનું કે તમારે કેટલા ઇનપુટ યુઝર પાસેથી લેવા પડશે. પહેલા તો એટલા ઇનપુટ લઈ લેવાના. નેક્સ્ટ, એને કઈ રીતના પ્રોસેસ કરવાના છે. ફોર એક્ઝામ્પલ અહીંયા મારે એક ફોર્મ્યુલા હતી પાઈ આર સ્ક્વેર, એ લખી નાખવાની, અને એ લખી નાખ્યા પછી જે બી આઉટપુટ આવ્યું છે એ તમારે પ્રિન્ટ કરવાનું. ક્લિયર? બહુ જ સિમ્પલ છે. ઓકે, નેક્સ્ટ ફ્લોચાર્ટ છે ફાઇન્ડ પર્સન્ટેજ ઓફ સ્ટાન્ડર્ડ 10th. ક્લિયર? તો સ્ટુડન્ટ્સને કોઈ બી પર્ટિક્યુલર સ્ટુડન્ટ છે એને સ્ટાન્ડર્ડ 10thમાં કેટલા પર્સન્ટેજ આવ્યા છે એના માટેનો મારે ફ્લોચાર્ટ બનાવવો છે. ક્લિયર? હું તમને એમ કહું કે ભાઈ હું તમને પર્સન્ટેજ ફાઇન્ડ કરીને આપીશ, પણ એના માટે તમારે મને તમારા માર્ક્સ કહેવા પડશે કે ભાઈ તમને 100માંથી કેટલા માર્ક્સ આવ્યા હતા દરેક સબ્જેક્ટની અંદર. ફોર એક્ઝામ્પલ કે તમારે 6 સબ્જેક્ટ હોય 10th સ્ટાન્ડર્ડની અંદર, તો 6 સબ્જેક્ટની અંદર તમને કેટલા માર્ક્સ આવ્યા છે તો એ તમે મને આપો તો એમાંથી હું તમને પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરીને આપી શકીશ. ક્લિયર? તો આમાં મારે તમારી પાસેથી શું જોઈએ છે તો કે 6 સબ્જેક્ટના માર્ક્સ. ક્લિયર? તો હું આપણે યુઝરને કહીશ કે એન્ટર 6 સબ્જેક્ટ માર્ક્સ. નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે ઇનપુટ. 6 સબ્જેક્ટ હતા તો M1, M2, M3, M6 તક 6 સબ્જેક્ટના માર્ક્સ હું આ 6 વેરિયેબલની અંદર લઈશ. ક્લિયર? નેક્સ્ટ છે આ 6 માર્ક્સનું એડિશન અને એને ડિવાઈડ બાય 6 કરીશ તો મને પર્સન્ટેજ મળી જશે. અને પર્સન્ટેજ મળી ગયા પછી સિમ્પલ મારે
પ્રિન્ટ પર્સન્ટેજ કરી દઈશ. ક્લિયર? તો આ હતો આપણો ફાઇન્ડ પર્સન્ટેજ ઓફ સ્ટાન્ડર્ડ 10th નો ફ્લો ચાર્ટ. ક્લિયર? ઓકે, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તો 3 અલગ અલગ ફ્લો ચાર્ટની ડેફિનેશન મેં આપેલી છે. એમાંથી 2 ફ્લો ચાર્ટ આપણે ઓલરેડી કરી દીધા છે. થર્ડ ફ્લો ચાર્ટ તમે જાતે ટ્રાય કરી શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, સો નેક્સ્ટ ફ્લો ચાર્ટ ઇઝ ટુ ફાઇન્ડ વેધર ધ ગિવન નંબર ઇઝ ઓડ ઓર ઇવન. મતલબ કે તમને આપેલ સંખ્યા એકી છે કે બેકી એના માટેનો એક ફ્લો ચાર્ટ આપણે બનાવવાનો છે. ક્લિયર? તો આની અંદર આપણે ડિસિઝન બોક્સનો યુઝ કરવો પડશે. ક્લિયર? જો આપણી સંખ્યા એકી હોય તો આપણે પ્રિન્ટ ઓડ કરશું અને જો આપણી સંખ્યા બેકી હશે તો આપણે પ્રિન્ટ નંબર ઇઝ ઇવન એવું પ્રિન્ટ કરશું. ક્લિયર? તો અહીંયા આપણે ડિસિઝન બોક્સનો ઉપયોગ કરવો પડશે. ક્લિયર? જો પર્ટિક્યુલર કન્ડિશન સેટિસ્ફાય થશે તો હું નંબરને ઓડ કહીશ. જો એ સેટિસ્ફાય નહીં થાય તો હું એમ કહીશ કે નંબર મારો ઇવન છે. ક્લિયર? તો સૌથી પહેલો સ્ટેપ આપણો શું છે? સ્ટાર્ટ લઈ ગયા પછી આપણે યુઝર પાસેથી એક નંબર લેવાનો છે. એટલે આપણે યુઝરને કહેશું પ્રિન્ટ એન્ટર નંબર. ક્લિયર? આ જીબી નંબર યુઝર આપી રહ્યો છે એને મારે એક વેરિયેબલની અંદર સ્ટોર કરશું. તો લેટ્સ સે ઇનપુટ નમ નામના વેરિયેબલની અંદર હું ઇનપુટ સ્ટોર કરી લઉં છું. હવે આ પર્ટિક્યુલર નંબર ઓડ છે કે ઇવન ઈ ફાઇન્ડ કરવા માટે તમારે મોડ્યુલો ઓપરેટરનો યુઝ કરવો પડે. મોડ્યુલો ઓપરેટર એટલે કે પર્સન્ટેજ. મોડ્યુલો ઓપરેટરને આપણે પર્સન્ટેજથી ઇન્ડિકેટ કરીએ છીએ અને મોડ્યુલો ઓપરેટર આન્સર શું આપે? ફોર એક્ઝામ્પલ કે હું 5 મોડ્યુલો 3 કરું છું, એનો મતલબ એમ કે તમે 5 ડિવાઇડ બાય 3 કરો અને ત્યારે જે રિમાઇન્ડર બચે એ તમારો આન્સર આવે. તો અહીંયા મને આન્સર મળશે 2. ક્લિયર? સેમ વે બીજા એક એક્ઝામ્પલ લઈ લે. લેટ્સ સે કે હું 17 મોડ્યુલો 5 કરું છું. 17 મોડ્યુલો 5. ક્લિયર? તો 17 ડિવાઇડ બાય 5 કરવા પર મને રિમાઇન્ડર જી બચે, જેને રિમાઇન્ડરને આપણે ગુજરાતીમાં શેષ કહીએ, શેષ જી બચે એ મારો આન્સર હશે. તો 5 3 જા 15. ક્લિયર? તો 17 માઇનસ 15 નો આન્સર આવ્યો 2. તો 2 અહીંયા મને રિમાઇન્ડર અથવા તો શેષ તરીકે મળશે. હજી એક આપણે ઉદાહરણ લઈ લઈએ. લેટ્સ સે કે ભાઈ હું 15 લઉં છું અને મોડ્યુલો 4 કરું છું. ક્લિયર? 15 મોડ્યુલો 4. ક્લિયર? તો 15 ડિવાઇડ બાય 4 કરશો. ક્લિયર? તો 4 3 જા 12 થાય. તો તમને મોડ્યુલો બચે 15 માઇનસ 12 3. તો અહીંયા આપણને મોડ્યુલોનો આન્સર આવશે 3. તો આ ઓપરેટરનો હું અહીંયા યુઝ કરીશ. ક્લિયર? ડિસિઝન બોક્સની અંદર. શું કામે? કોઈ બી ઇવન નંબર હોય એને તમે મોડ્યુલો 2 કરશો, દરેક બેકી સંખ્યા 2 થી ડિવાઈડ થઈ જ શકે. ક્લિયર? એટલે જો હું કોઈ બી ઇવન નંબરને મોડ્યુલો 2 કરીશ તો મને એનો આન્સર 0 મળે અને જો આન્સર 0 મળે તો હું કહી શકીશ કે મારો નંબર ઇવન છે. પણ જો મને આન્સર 0 નથી મળતો તો હું કહીશ કે મારો જે નંબર છે એ ઓડ છે. ક્લિયર? તો અહીંયા આ રીતના હું મોડ્યુલો ઓપરેટરનો યુઝ કરીશ આ પર્ટિક્યુલર ફ્લોચાર્ટની અંદર. ક્લિયર? તો હું શું ચેક કરું છું આની અંદર? ઇફ નંબર મોડ્યુલો 2 ક્લિયર ડબલ ઇક્વલ્સ ટુ 0. તો નંબર મોડ્યુલો 2 નો આન્સર જો મને 0 નથી આવતો, ક્લિયર, એનો મતલબ એમ કે મારી જે સંખ્યા છે એ ઓડ છે. ક્લિયર? તો જો મને નંબર મોડ્યુલો 2 નો આન્સર મને જો 0 નથી મળતો એટલે મેં અહીંયા નો લખ્યું છે n. ક્લિયર? જો એ નથી મળતું તો હું પ્રિન્ટ કરીશ કે મારો નંબર ઓડ છે. ક્લિયર? મારો નંબર જે છે એ ઓડ છે. ક્લિયર? અને મારો અલ્ગોરિધમ ત્યાંથી સ્ટોપ થઈ જશે. ક્લિયર? કે મારો એક ટાસ્ક અહીંયા કમ્પ્લીટ. ક્લિયર? પણ જો નંબર મોડ્યુલો 2 નો આન્સર જો તમને 0 મળે તો 0 અહીંયા મળે તો એના માટે યસ માટે મેં y સિમ્બોલનો યુઝ કર્યો છે. તો હું કહીશ કે નંબર ઇઝ ઇવન. ક્લિયર? બે પોસિબિલિટી છે. મોડ્યુલોમાં જ્યારે તમે મોડ્યુલો બાય 2 કરશો તમને બે પોસિબિલિટી છે. કાં તો તમને આન્સર 0 મળશે અથવા તો 1 મળશે. જો તમને 0 મળે યસ, ક્લિયર, તો તમારે પ્રિન્ટ કરવાનું નંબર ઇઝ ઇવન.
અને પછી સ્ટોપ થઈ જવાનું, પછી તમારે સ્ટોપ થઈ જવાનું. ક્લિયર? તો આ પ્રકારનો મારો આવી રીતના આખો ફ્લોચાર્ટ બનશે. ક્લિયર? તો ડિસિઝન બોક્સમાંથી બે એરો નીકળશે. આ જે વચ્ચે ડિસિઝન બોક્સ ડ્રો કરેલું છે એમાંથી બે એરો નીકળશે. એક એરો હશે યસ માટેનો અને બીજો એરો હશે નો માટેનો. ક્લિયર? અને આ કોના ઉપર ડિપેન્ડ કરશે કે કઈ વાળું એક્ઝિક્યુટ થશે, યસ વાળું એક્ઝિક્યુટ થશે કે નો વાળું એક્ઝિક્યુટ થશે? એ ડિપેન્ડ કરે છે નંબરની વેલ્યુ ઉપર. જો યુઝર નંબર 5 આપે એટલે કે ઓડ છે તો આ વાળું એક્ઝિક્યુટ થશે. ક્લિયર? અને યુઝર 5 ની બદલે લેટ્સ સે 52 આપે છે. ક્લિયર? તો નંબર મારો ઇવન છે તો આ બાજુ વાળું એક્ઝિક્યુટ થશે. ક્લિયર? પણ તમારે એક્ઝામની અંદર બંને સાઈડ ડ્રો કરવી કમ્પલસરી છે. કારણ કે આપણને ખબર નથી કે યુઝર ઇનપુટ શું આપવાનું છે. ક્લિયર? તો આપણો ફ્લોચાર્ટ કેવો છે? બંને પ્રકારના ઇનપુટ આપવા પર આપણો ફ્લોચાર્ટ કરેક્ટ આઉટપુટ આપશે. બંને વસ્તુ પ્રિન્ટ નહીં થાય, બેમાંથી એક જ થશે. ક્લિયર? કોની ઉપર ડિપેન્ડ છે? તો કે આ ડિપેન્ડ છે તમારા ડિસિઝન બોક્સની ઉપર. ક્લિયર? તો ડિસિઝન બોક્સમાં મોડ્યુલો 2 નો આન્સર જી આવ્યો હોય, યસ આવ્યો તો યસ વાળી સાઈડ એક્ઝિક્યુટ થશે અને નો આવ્યું તો નો વાળી સાઈડ એક્ઝિક્યુટ થશે. ક્લિયર? તો બંને ઇનપુટ માટે આપણો ફ્લોચાર્ટ કરેક્ટ એટલે કે ડિઝાયર્ડ આઉટપુટ આપણને આપશે. ઓકે, નેક્સ્ટ ફ્લોચાર્ટ છે ફ્લોચાર્ટ ટુ ફાઇન્ડ મેક્સિમમ નંબર આઉટ ઓફ 2 ગિવન નંબર્સ. મતલબ કે હું તમને બે નંબર આપું અને તમારે એ બેમાંથી કયો નંબર મોટો છે એ મને કહેવાનો છે. ક્લિયર? તો અહીંયા બી તમારી પાસે બે ચોઈસ હશે. એકવાર ફર્સ્ટ નંબર મોટો હોઈ શકે, કોઈ વાર બીજો નંબર મોટો હોઈ શકે. ક્લિયર? તો તમે હર વખતે ફર્સ્ટ નંબર મોટો છે એવું બી ના કહી શકો અને હર વખતે સેકન્ડ નંબર મોટો છે એવું બી ના કહી શકો. તો અહીંયા બી તમારે ડિસિઝન બોક્સનો ઉપયોગ કરવાનો રહેશે. તો આના માટે આપણે પેલા યુઝર પાસેથી કેટલા બે નંબર ઇનપુટ તરીકે લેવાના રહેશે. ક્લિયર? તો ફર્સ્ટ સ્ટેપ થઈ જશે પ્રિન્ટ એન્ટર ટુ નંબર્સ. યુઝરને આપણે કહીએ છીએ કે બે નંબર ઇનપુટ કરો. એટલે યુઝર આપણને બે નંબર આપે છે જે આપણે n1 અને n2 ની અંદર સ્ટોર કરવાના છે. ક્લિયર? હવે આપણે n1 અને n2 એમાંથી કયો નંબર મોટો? ક્લિયર? તો એના માટે મારે અહીંયા કમ્પેરિઝન કરવી પડશે બંને નંબર વચ્ચે. ક્લિયર? તો આ જગ્યાએ અગેન મારે ડિસિઝન બોક્સનો યુઝ કરવો પડશે. ક્લિયર? અને હું શું કમ્પેર કરીશ? હું ચેક કરીશ કે શું n1 ગ્રેટર દેન n2 છે. ક્લિયર? સ્ટેપ્સના ફોર્મમાં આપણે કઈ રીતના લખાય? ઇફ n1 ગ્રેટર દેન n2. ક્લિયર? જો n1 ની વેલ્યુ n2 કરતા મોટી છે તો યસ, તો શું કરવાનું? ક્લિયર? આ જો સાચું પડે યસ થાય તો આપણે કહેશું પ્રિન્ટ n1 ઇઝ મેક્સિમમ. પ્રિન્ટ n1 ઇઝ મેક્સિમમ. અને નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે સ્ટોપ થઈ જશું. ક્લિયર? કારણ કે આપણે જે નંબર મોટો છે એ કહી દીધું છે એટલે આપણે નેક્સ્ટ સ્ટેપ એના પછીનો આપણો સ્ટોપ આવશે. પણ આવું દર વખતે તો સાચું ના પડે. કોઈ વાર શું થશે? યુઝર n2 ને મોટો આપે. ક્લિયર? મતલબ કે n1 ગ્રેટર દેન n2 આ કન્ડિશન મારી ખોટી પડી. આ કન્ડિશન મારી ખોટી પડી મતલબ કે નો. n1 ગ્રેટર દેન n2 નો. ક્લિયર? તો એનો મતલબ એમ શું છે? n2 ઇઝ મેક્સિમમ. એનો મતલબ એવું છે કે n2 ઇઝ મેક્સિમમ. તો હું પ્રિન્ટ કરીશ n2 ઇઝ મેક્સિમમ અને નેક્સ્ટ સ્ટેપ મારો સ્ટોપ, કે મારો ફ્લોચાર્ટ ત્યાંથી અટકી જશે. ક્લિયર? તો આ રીતનો તમારો ફ્લોચાર્ટ બનશે ફોર ફાઇન્ડિંગ મેક્સિમમ ઓફ 2 નંબર્સ. હું અહીંયા અગેન રિપીટ કરવા માંગીશ કે તમારે બંને સાઈડ લખવાની રહેશે એક્ઝામની અંદર, તો જ આ ફ્લોચાર્ટ કમ્પ્લીટ કરવામાં આવશે. બાકી તો શું થશે? n1 ઇઝ મેક્સિમમ એક જ વસ્તુ પ્રિન્ટ કરશે. ક્લિયર? તો આપણે તો શું છે કે બેઝડ ઓન યુઝર ઇનપુટ કોકવાર n1 બી મોટો હોઈ શકે, કોકવાર n2 બી મોટો હોઈ શકે. ક્લિયર? આપણે એક જ ફ્લોચાર્ટ મલ્ટિપલ ટાઈમ્સ યુઝ કરી શકીએ એવો બનાવવાનો હોય. ક્લિયર? તો બંને સાઈડ તમારે રાખવાની રહેશે, n1 ઇઝ મેક્સિમમ અને n2 ઇઝ મેક્સિમમ બંને વાળી. ક્લિયર? તો આ તમારો આખો ફ્લોચાર્ટ બનશે ફોર ફાઇન્ડિંગ મેક્સિમમ નંબર આઉટ ઓફ 2 ગિવન નંબર્સ. ક્લિયર? સો નેક્સ્ટ ફ્લોચાર્ટ ઇઝ ટુ ફાઇન્ડ વેધર ધ ગિવન નંબર ઇઝ પોઝિટિવ ઓર નોટ. ક્લિયર? આ ફ્લોચાર્ટની અંદર આપણે ફાઇન્ડ કરશું કે યુઝર જે આપણને નંબર આપે છે એ પોઝિટિવ છે કે નહીં. ક્લિયર? તો આપણે આની પહેલા જે ફ્લોચાર્ટ જોયું એના જેવો જ છે.
અહીંયા આપણે યુઝર પાસેથી કેટલા નંબર લેવાના છે? 1. આપણે એક નંબર લેશું અને એ પોઝિટિવ છે કે નહીં એ આપણે યુઝરને કહેવાનું છે. ક્લિયર? તો આપણે યુઝરને પહેલા કહેશું એન્ટર નંબર. ઈ નંબર આપણે ઇનપુટ કરી લેશું, તો ઇનપુટ નંબર. હવે કોઈ સંખ્યા પોઝિટિવ છે કે નહીં કઈ રીતના આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ? એ આઈડેન્ટિફાઈ કરવા માટે મારે એ નંબરને 0 સાથે કમ્પેર કરવો પડે. જો નંબર 0 કરતા મોટો હોય તો હું કહી શકીશ કે નંબર ઇઝ પોઝિટિવ, અને 0 કરતા મોટો ન હોય તો આપણે કહેશું એ નંબર પોઝિટિવ નથી. તો હવે આના માટે આપણી કન્ડિશન જે ડિસિઝન બોક્સમાં આવે એ શું બનશે? તો બનશે એ આપણી કન્ડિશન બનશે ઇફ નંબર ગ્રેટર ધેન 0. જો આપણો નંબર ગ્રેટર ધેન 0 છે તો આપણે કહેશું નંબર ઇઝ પોઝિટિવ. અને નેક્સ્ટ સ્ટેપ આપણે પોઝિટિવ કહી દીધા પછી નેક્સ્ટ સ્ટેપ આપણો આવશે સ્ટોપ. ક્લિયર? પણ સપોઝ કે નંબર આપણને જે યુઝરે આપ્યો એ પોઝિટિવ નથી તો શું થશે? ક્લિયર? તો આપણે પ્રિન્ટ કરશું નંબર ઇઝ નોટ પોઝિટિવ. તો નો વાળામાં આપણે લખશું નંબર ઇઝ નોટ પોઝિટિવ અને સ્ટોપ. ક્લિયર? તો આ રીતના તમારો ફ્લો ચાર્ટ બનશે ટુ ફાઇન્ડ વેધર ધ ગિવન નંબર ઇઝ પોઝિટિવ ઓર નોટ. ઓકે, સો આ નેક્સ્ટ ફ્લો ચાર્ટની અંદર આપણે જે પ્રીવિયસ પ્રોબ્લેમ છે એને થોડોક એક લેવલ આગળ લઈ જઈએ છીએ. ક્લિયર? નંબર છે એ પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે અને 0 બી હોઈ શકે. ક્લિયર? પર્ટિક્યુલર નંબર છે એ પોઝિટિવ હોય, નેગેટિવ હોય, 0 હોય. તો આ ત્રણેય માટે આપણે ચેક કરીએ છીએ. ક્લિયર? તો અગેન આપણે યુઝર પાસેથી એક જ વેલ્યુ લેશું. ઠીક છે? યુઝરને કહેશું એન્ટર નંબર, અને જે બી નંબર આપશે એ પહેલા હું ચેક કરીશ કે એ 0 છે કે નહીં. જે બી આપણને યુઝર નંબર આપે છે એ પહેલા હું ચેક કરીશ કે એ નંબર 0 છે કે નહીં. ક્લિયર? તો ઇફ નંબર ડબલ ઇક્વલ્સ ટુ 0. ક્લિયર? તો 0 મળી જાય તો હું પ્રિન્ટ કરીશ નંબર ઇઝ 0 અને પછી હું સ્ટોપ કરી દઈશ. ક્લિયર? ત્યાંથી મારો ફ્લો ચાર્ટ સ્ટોપ કરી દઈશ. પણ સપોઝ કે યુઝરે જે નંબર આપ્યો છે એ 0 નથી તો શું ડાયરેક્ટલી પ્રિન્ટ કરી દઉં નંબર ઇઝ પોઝિટિવ? ના, હું ડાયરેક્ટલી પોઝિટિવ નહીં કહી શકું. હવે મારે વેરીફાઈ કરવું પડશે કે નંબર પોઝિટિવ છે કે નેગેટિવ. ક્લિયર? તો અગેન પોઝિટિવ માટે શું ચેક કરવાનું? નંબર ગ્રેટર ધેન 0 કે નહીં. ક્લિયર? તો નેક્સ્ટ સ્ટેપની અંદર હું ચેક કરું છું નોની અંદર. અહીંયા જોજો, મેં નોની અંદર મેં એક ડિસિઝન બોક્સ લીધું છે. અહીંયા નો લખ્યું છે અને એની અંદર મેં નીચે એક ડિસિઝન બોક્સનો ઉપયોગ કર્યો છે. એમાં ચેક કરું છું કે નંબર ગ્રેટર ધેન 0. ક્લિયર? તો જો નંબર ગ્રેટર ધેન 0 યસ આવે તો હું પ્રિન્ટ કરી દઈશ નંબર ઇઝ પોઝિટિવ. પણ જો નંબર ગ્રેટર ધેન 0 નથી આવતું અને ઓલરેડી ઉપર એવું થઈ ગયું છે કે નંબર 0 નથી તો હું કહી શકીશ કે માય નંબર ઇઝ નેગેટિવ. તો હું કહી શકીશ કે માય નંબર ઇઝ નેગેટિવ. ક્લિયર? તો આ રીતનો તમારો આખો ફ્લો ચાર્ટ બનશે. શેના માટેનો? ટુ ફાઇન્ડ whether the given number is positive, negative or 0. ક્લિયર? અહીંયા મને બે ડિસિઝન બોક્સની જરૂર પડી. શું કામે મને બે ડિસિઝન બોક્સની જરૂર પડી? કારણ કે અહીંયા મારી પાસે 2 કરતા વધારે ઓપ્શન્સ હતા આઉટપુટ માટે. આની પહેલા આપણે જે ફ્લો ચાર્ટ કર્યો ઓડ ઇવન વાળો, એમાં મારી પાસે 2 જ ઓપ્શન છે. નંબર કાં તો ઓડ હશે કાં તો ઇવન હશે. ક્લિયર? જો તમારી પાસે 2 આઉટપુટના ઓપ્શન હોય તો તમે એક ડિસિઝન બોક્સથી તમારો ફ્લો ચાર્ટ બનાવી શકો છો. પણ અત્યારે આપણે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ આ ફ્લો ચાર્ટની અંદર મારી પાસે 3 ઓપ્શન છે, પોઝિટિવ, નેગેટિવ અને 0. જો 2 કરતા વધારે ઓપ્શન્સ આવે તો તમારે એક ડિસિઝન બોક્સથી તમને કામ નહીં ચાલે. કારણ કે એક ડિસિઝન બોક્સમાંથી ખાલી 2 જ લાઈન બહાર નીકળે, એક તો યસની અને એક નોની. ક્લિયર? તો મતલબ કે એક તો પોઝિટિવ ની નીકળે અને એક નેગેટિવ ની નીકળે, તો 0 ની તો બાકી જ રહી ગઈ. ક્લિયર? સો આ કારણોસર મને અહીંયા 2 ડિસિઝન બોક્સની મને જરૂર પડી હતી. ઓકે, તો હવે આપણે થોડુંક ફ્લો ચાર્ટના એડવાન્ટેજીસ જોઈ લઈએ. તો કે ફ્લો ચાર્ટ છે એ ઇઝી ટુ ડ્રો છે. ક્લિયર? સિમ્પલ સિમ્બોલ્સ ડ્રો કરો અને એની અંદર તમે તમારો કન્ટેન્ટ લખી શકો છો. ક્લિયર?
અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ધ લોજિક. ક્લિયર? આમાં સ્ટેપ્સ તમને ઇઝીલી સમજાય છે કે પહેલા કયો સ્ટેપ થશે, પછી કયો સ્ટેપ થશે. તો તમે ઇઝીલી સ્ટેપ્સ બી સમજી શકો છો, લોજિક બી તમે સમજી શકો છો. નેક્સ્ટ, આમાં કદાચ કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય, મતલબ કોઈ સ્ટેપ ભૂલથી તમે પહેલા લખાઈ ગયું હોય, જે પછી થવો જોઈએ પછી લખવાનો તો એ પહેલા લખાઈ ગયો છે, જો એવું થઈ ગયું હોય તો આ બધી મિસ્ટેક્સ બી તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો, ઇવન ઇફ યુ આર નોન ટેકનિકલ પર્સન. ક્લિયર? કે ભાઈ પહેલા હું પ્રોસેસ કરી દઉં છું પછી યુઝર પાસેથી ઇનપુટ લઉં છું. ક્લિયર? તો આપણને ખ્યાલ આવી જાય કે આવું તો ના આવવું જોઈએ. પહેલા ઇનપુટ આવવું જોઈએ, ઇનપુટ પછી પ્રોસેસ આવી જોઈએ અને પ્રોસેસ પછી આઉટપુટ આવવું જોઈએ. આ જનરલ ફ્લો હોવો જોઈએ. ક્લિયર? તો નોન ટેકનિકલ પર્સન હોય, તમે કોમ્પ્યુટર એન્જિનિયર નથી તો બી તમને થોડોક આટલો તો આઈડિયા આવી જ શકે છે. ક્લિયર? બીજી વસ્તુ કહી શકીએ તો આમાં જે બ્રાન્ચિંગ અને લૂપિંગ છે એ ઇઝીલી શો થઈ શકે છે. નાવ આપણે એમ ક્વેશ્ચન થશે કે બ્રાન્ચિંગ એટલે શું અને લૂપિંગ એટલે શું? તો તમે જોયું હશે કે હમણાં આપણે ડિસિઝન બોક્સ જોયું. ક્લિયર? તો એક ડિસિઝન બોક્સમાંથી 2 એરો બહાર પડતા હતા. તો આ જે વસ્તુ છે આને આપણે કહી શકીએ છીએ બ્રાન્ચિંગ, મતલબ બ્રાન્ચ થઈ છે. ક્લિયર? તમે અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં છો તો આપણને શું કહે છે કે તમે કઈ બ્રાન્ચમાં? તો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળી બ્રાન્ચ. ક્લિયર? તો એન્જિનિયરિંગમાં બી બ્રાન્ચિંગ છે, કોમ્પ્યુટર, આઈટી, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ. ક્લિયર? આને આપણે બ્રાન્ચિંગ કહીએ. સેમ વસ્તુ તમે એક ડિસિઝન બોક્સ લેશો, એમાંથી બ્રાન્ચ પડશે. એક બ્રાન્ચ યસની હશે, બીજી બ્રાન્ચ નોની હશે. ક્લિયર? તો આ તમે ઇઝીલી શો કરી શકો છો ઇન ફ્લોચાર્ટ. સેમ વસ્તુ આપણે આગળ જતા લૂપ શીખશું તો લૂપ માટે બી બ્રાન્ચિંગ ટાઈપનું કન્સેપ્ટ જ યુઝ થાય છે. તો એ બી તમે આમાં ફ્લોચાર્ટની અંદર ઇઝીલી બતાવી શકો છો. અને આ જે બધા એડવાન્ટેજીસ છે એ એઝ કમ્પેર ટુ અલ્ગોરિધમ્સ છે. આ જે એડવાન્ટેજીસ હું કહી રહ્યો છું આ કોના કમ્પેરમાં છે? આ એઝ કમ્પેર ટુ અલ્ગોરિધમ છે. તો આપણે થોડા ટાઈમની અંદર જ્યારે અલ્ગોરિધમ સમજશું તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ અલ્ગોરિધમની અંદર બ્રાન્ચિંગ અને લૂપ બતાવવું બહુ ડિફિકલ્ટ છે. ક્લિયર? એને ટ્રેસ કરવું બહુ ડિફિકલ્ટ છે. હવે ફ્લોચાર્ટના એડવાન્ટેજીસ જોઈ લીધા પછી આપણે ડિસએડવાન્ટેજ જોઈએ. ડિસએડવાન્ટેજ શું છે? તો કે ફ્લોચાર્ટ છે ટાઈમ કન્ઝ્યુમિંગ છે. શું કામ એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે? કારણ કે ફ્લોચાર્ટની અંદર મારે ખાલી સ્ટેપ્સ નથી લખવાના, પણ દરેક સ્ટેપની સાથે એ જે સિમ્બોલ એટેચ થયેલો છે એ મારે સિમ્બોલ બી ડ્રો કરતું રહેવું પડશે. ક્લિયર? અલ્ગોરિધમ્સની અંદર આપણે જોશું તો અલ્ગોરિધમની અંદર સિમ્પલ આપણે સ્ટેટમેન્ટ લખવાના, ઇનપુટ n1, n2. મારે કોઈ સિમ્બોલ, પેરેલલોગ્રામ કે મારે કોઈ રેક્ટેંગલ કે મારે કોઈ એરો ડ્રો કરવાની જરૂર નથી. ક્લિયર? તો ફ્લોચાર્ટ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એ બનાવતા થોડો વધારે ટાઈમ લાગે છે. ક્લિયર? નેક્સ્ટ છે ફ્લોચાર્ટ ઇઝ ડિફિકલ્ટ ટુ મોડિફાય. મતલબ કે કોઈ એક સ્ટેપ વચ્ચે હું ભૂલી ગયો છું. ક્લિયર? તો હવે હું એ સ્ટેપ વચ્ચે એડ નહીં કરી શકું, મારે આખો ફ્લોચાર્ટ જ નવો બનાવવો પડશે. મને ખ્યાલ આવ્યો કે ભાઈ મારો સ્ટેપ નંબર થર્ડ જે સ્ટેપ હતો એ ભૂલી જ ગયો લખતા, ડાયરેક્ટ સેકન્ડ પછી ફોર્થ સ્ટેપ મારાથી લખાઈ ગયો. ક્લિયર? અહીંયા હું વચ્ચે નવો કોઈ સ્ટેપ એડ નથી કરી શકતો. ક્લિયર? તો ડિફિકલ્ટ ટુ મોડિફાય, મારે પાછો બનાવવો પડે છે. નેક્સ્ટ છે ફ્લોચાર્ટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડ્રો ફોર બિગ પ્રોબ્લેમ્સ. મતલબ કે તમને કોઈ મોટો પ્રોબ્લેમ આપી દીધો. અત્યારે તો આપણે એક નાના નાના પ્રોબ્લેમ કરતા હતા કે જેમાં 2 નંબરનું એડિશન, 2 નંબરમાંથી કયો નાનો કે મોટો, આવું આપણે કમ્પેર કરતા હતા. ક્લિયર? તો આ બધા સ્મોલ પ્રોબ્લેમ્સ છે. પણ જો તમને કોઈ મોટો પ્રોબ્લેમ આપી દઉં, ક્લિયર, તો એનો જે ફ્લોચાર્ટ બનશે એ એક પેજની અંદર સમાશે નહીં. ક્લિયર? તો તમારે બહુ મોટો ફ્લોચાર્ટ જો તમારે કોમ્પેક્ટ કરીને બનાવવો હોય તો એ અગેન ડિફિકલ્ટ છે. પછી તમારે દરેક ટાસ્ક માટે સ્પેશિયલ સિમ્બોલનો યુઝ કરવો પડે એઝ પર ધ ફ્લોચાર્ટ રૂલ, કે તમારે દરેક ટાસ્ક માટે કોઈ સ્પેશિયલ સિમ્બોલનો યુઝ કરવો પડે. તો આ તમારે સિમ્બોલ, કયા ટાસ્ક માટે કયો સિમ્બોલ છે એ તમારે યાદ રાખવું પડે. નેક્સ્ટ ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ ફ્લોચાર્ટ. ક્લિયર? તો ફ્લોચાર્ટની અંદર તમારે જે સ્ટાન્ડર્ડ સિમ્બોલ્સ જે આપણે શીખ્યા એ તમારે ફોલો કરવા પડશે. ક્લિયર? એના પછીનો પોઈન્ટ છે કે need to have exactly one outgoing arrow except for decision box. ક્લિયર? દરેક સિમ્બોલમાંથી એક્ઝેક્ટલી એક જ આઉટગોઈંગ એરો હોવો જોઈએ. ક્લિયર? એક્સેપ્ટ ફોર ડિસિઝન બોક્સ. ડિસિઝન બોક્સની અંદર તો 2 હશે, એક યસ માટેનો અને એક નો માટેનો. એના સિવાયના જેટલા બી સિમ્બોલ્સ છે એમાંથી એક્ઝેક્ટલી એક જ એરો નીકળતો હોય છે. બાકી
ફ્લો ચાર્ટ રોંગ કન્સિડર કરવામાં આવશે. ક્લિયર? અને ફ્લો ચાર્ટમાં ઓબ્વિયસલી એક સ્ટાર્ટ અને સ્ટોપ તો હોવું જ જોઈએ, તો આપણને ખબર પડે ક્યાંથી સ્ટાર્ટ થયો અને ક્યાં સ્ટોપ થશે. ક્લિયર? અને દરેક સિમ્બોલ હોય, એ ડિસિઝન બોક્સ હોય કે એના સિવાયનું બીજું કોઈ બી સિમ્બોલ હોય, એમાં એટલીસ્ટ 1 ઇનકમિંગ એરો તો હોવો જ જોઈએ. ક્લિયર? બાકી તો એ સિમ્બોલ સુધી તમે કોઈ દિવસ પહોંચી જ ના શકો, તો એ સિમ્બોલ લખવાનો યુઝ જ નથી. क्लियर? नेक्स्ट टॉपिक इज एल्गोरिदम, जो हम नेक्स्ट वीडियो में देखेंगे. थैंक यू फॉर वॉचिंग दिस वीडियो. सी यू इन द नेक्स्ट वीडियो.